નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ જેઠવા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં બસ સ્ટેશન જે અત્યારે જે કાર્યરત છે છેલ્લા ઘણા સમયથી પાડી નાખવામાં આવ્યું છે, તેમજ સામેના ભાગે એક બસ સ્ટેશન બની રહ્યું છે। હાલ આ બસ સ્ટેશન જે છે તે માંડવા નાખીને બનાવવામાં આવ્યું છે। હાલ 31 ડિસેમ્બરનો તહેવાર નજીક હોય ત્યારે દેશ વિદેશથી તેમજ રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે, તેમજ ડ્રાઈવર કંડક્ટરોને રહેવા માટે છે, તેમજ અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાંથી પણ મુસાફરો આવતા હોય છે। આ રૂટની બસોમાં ના ડ્રાઈવરોને પણ શિયાળો, ઉનાળો અને ચોમાસાની સિઝનમાં અહીંયા રહેવા માટેની પણ સુવિધા ન હોય, તેમજ બસ સ્ટેશન જે છે તેમાં પૂછપરછ વિભાગ પણ નહીં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ હું આપને એક દ્રશ્યો બતાવવા માંગીશ કે જે એસટી બસ સ્ટેશનના ડ્રાઈવર કંડક્ટર જે છે તે બસની નીચેના ભાગે પણ સૂતા છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ગાંધીનગર દીવ રૂટની બસ જે છે અત્યારે જે આજે વહેલી સવારે આ બસ આવી છે તેના ડ્રાઈવર કંડક્ટરો હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। કેમેરામેનને કહીશ કે આ જે ડ્રાઈવર કંડક્ટરો જે છે અત્યારે બસની જે નીચેનો ભાગ આવ્યો છે તેની અંદર અત્યારે સૂતા છે। આ એસટી બસ સ્ટેશનમાં ડ્રાઈવર કંડક્ટરો માટે પણ રૂમની વ્યવસ્થા ન હોવાને કારણે આ લોકોએ બહાર જ સૂવું પડે છે। શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસાની સિઝન હોય, ઉનાળાનો જે ધમધમતો તડકો અથવા ચોમાસાની સિઝન હોય કે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી હોય ત્યારે આ ડ્રાઈવર કંડક્ટરોને ના છૂટકે બસમાં જ આરામ કરવાની ફરજ પડી રહી છે। તેમજ હું આપને એક દ્રશ્યો બતાવવા કે આ શૌચાલય છે, શૌચાલય પણ હાલ બંધ જોવા મળી રહ્યું છે, ત્યારે લાંબા રૂટની બસો લઈને આવતા ડ્રાઈવર કંડક્ટરોને પણ નાહવા ધોવાની સુવિધાઓ પણ મળી રહી નથી। ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા અહીંયા પૂછપરછ વિભાગ તેમજ ડ્રાઈવર કંડક્ટર માટે રૂમની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। હાલ દીવમાં એસટી બસ સ્ટેશન નહીં હોવાને કારણે પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી હોય, જે બાબતને લઈ ઉના ડેપો મેનેજર મકવાણાનો સંપર્ક કરતા જણાવવામાં આવ્યું હતું કે આ એસટી બસ સ્ટેશન જે છે તે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આવતું હોય, જેથી આ બાબતને લઈ અમરેલી વિભાગને રજૂઆત કરવા માટેનું જણાવ્યું હતું। ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, દીવ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।